મહેસાણા જિલ્લાના કડીમાં સમૂહ લગ્નમાં નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। પહલગામ હુમલા બાદ પાકિસ્તાન મામલે બોલ્યા નીતિન પટેલ। પાકિસ્તાન આપણું જ ખાઈને આપણું ખોદતું હોવાનું આપ્યું નિવેદન। પાકિસ્તાનમાં ખાવાનાય ફાંફા છે। પાકિસ્તાનમાં અનાજની ચોખાની લૂંટ થતી હતી। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે તેવું આપ્યું નિવેદન। પાકિસ્તાનના વડાપ્રધાન એક ભિખારીની જેમ દુનિયાભરમાં કટોરો લઈને ભીખ માગવા ફરી રહ્યા છે તેવું આપ્યું મહત્વનું નિવેદન। પહેલા ઇમરાન ખાન ભીખ માગતો હતો, હવે નવા વડાપ્રધાન ભીખ માગી રહ્યા છે તેવું નીતિન પટેલે આપ્યું નિવેદન। પાકિસ્તાનને મારવું છે પણ એક ગાથી નથી મારવું તેમ જણાવ્યું। ભારત સરકારે તમામ વસ્તુઓ પાકિસ્તાન જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તેમ નિવેદન આપ્યું છે। પાકિસ્તાનને તડપાઈને મારવું છે, ભૂખે રાખીને મારવું છે તેવું નીતિન પટેલે આપ્યું છે નિવેદન। હાલ તો સોશિયલ મીડિયામાં નીતિન પટેલનું આપેલું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। એ બધું ચાલી રહ્યું છે। તમે જુઓ છો છાપાઓમાં, ટીવીમાં કે જુદા જુદા પ્રકારના પ્રતિબંધ આપણી ભારત સરકાર અત્યારે પાકિસ્તાનની ઉપર નાખી રહી છે। અને મોટામાં મોટો નિર્ણય જે કર્યો કે પાકિસ્તાન આપણું જ ખાતું હતું, અત્યાર સુધી આપણું ખાઈને આપણું ખોદતા હતા। પાકિસ્તાનમાં તો ગઈ સાલ ખાવાના ફાંફા હતા, અનાજની, ઘઉંની, ચોખાની કે બીજા ખાવા પીવાની ચીજોની એટલી અછત હતી કે પડાપડી અને લૂંટાલૂંટ થતી હતી। એ આપણે બધાએ ટીવી ઉપર જોયેલું છે। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો જેમ પેલો લેનાર ભીખ માગનાર કટોરો લઈને ફરે, દુકાને દુકાને, ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતા તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો, હવે આ વડાપ્રધાન આવ્યા, ભીખ માગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી। અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈને મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા